અરે બ્રહ્માંડના છેડે જાઓ, પણ જે ભક્ત હલવાયો હોય ને યાદ કરે ને કે હે ખુખાર મેલડી, તો ખુખાર મેલડી ચોથી પ્રગટ થવી તે એને ખબર ના હોય, પણ આવી અને એની મદદ કરી આલું, એનું જે તે અરજી હોય એ પૂરી કરી આલું. પણ આ બધું કહેવા પાછળ મારે એક જ હેતુ છે કે મારે છે ને તમને દોડાવવા નહીં, રવિવાર ભરાવડાવવા નહીં, કે ઘેર બેઠા આ બધી વાતોનો વિશ્વાસ રાખી અને ઘેર બેઠા સમાધાન કરો અને મારા કીધાનું પાલન કરો. વધાર નહીં, 6 મહિના જ કહું છું. અને જે 6 મહિના જે ભાવિક ભક્તો આવતા હશે ને, જેને સતત 6 મહિના રવિવાર ભર્યા હશે ને, મારા પ્રવચન જોતો હશે, વિડીયો દરેક જોતો હશે, એના જઈને અનુભવ પૂછજો કે બારેજા જવાથી કોમ થાય છે. તેમ કે છે કોમનો મારો ગોરી મારું આખું જીવન બદલાઈ ગયું. કોમનો મારો ગોરી એક બાજુ, કોમની તો વાત ના થાય, ખુખાર એવો તમારો અનુભવ છે, હું તો નહીં કહેતી, પણ દરેકને એવો અનુભવ છે. ખુખાર મેલેડી માટે કોઈ વાત અશક્ય નથી, એવો દરેકનો અનુભવ છે. હું તો ચારે મારા વખાણ ના કરું, પણ તમે જાતે અનુભવ કર્યો છે. એટલે કોમની વાત તો એક બાજુ રહી, પણ કંઈક દીકરાઓના કંઈક દીકરીઓના જીવન પરિવર્તન થઈ જાય મારા સાનિધ્યમાં આવ્યા પછી. એનું કારણ છે કે તમારા જો જીવનમાં બદલાવ આવ્યો છે ને, તમારા વિચારોમાં બદલાવ આવ્યો છે ને, તમારા સ્વભાવમાં બદલાવ આવ્યો છે ને, તો સમજી લો તમારા માટે છે ને, તમારી કુળદેવી માટે મને નક્કી કરીએ છે કે આ માતા જોડે તારે જવાનું છે, આ માતા જોડે તારે થોડું જ્ઞાન લેવાનું છે, અને જ્ઞાનના આધારથી તારે મારા શરણ સુધી પહોંચવાનું છે. આ હેતુથી તમારી કુળદેવી મારા સાનિધ્યમ લઈને આવી છે એવું માનજો. હવે જો તમારી કુળદેવી લઈને આવી હોય તો ખોટી જગ્યા નહીં હોય, એ તમારે જાતે વિચારવાનું છે. પણ તમારા ઘેર માતા બેઠી છે એવી અનુભૂતિ, અહેસાસ ખ્યાલ રાખો. એ અનુભવ ના થતો હોય તો ખ્યાલ રાખો. જેમ ઘરમાં કોઈ વ્યક્તિ બેઠું હોય, ભલે તમે બીજા રૂમમાં બેઠા હોય, પણ તમને ખ્યાલ તો હોય ને કે ફલાણા ભાઈ હજુ બેઠા છે, ખ્યાલ હોવો જોઈએ. એવી રીતે તમારા ઘેર તમારી માં બેઠી, ખ્યાલ રાખો 24 કલાક મારી માં ઘેર બેઠી છે. તો ઘેર જાગતી બેઠી હોય તો એ જોતી હશે આંખોથી, કાનેથી વાપરતી હશે, કદાચ હોઠીથી એને બોલવું છે, એને બોલવું હશે, એને ભૂખાઈ લાગતી હશે કે માતાજીને ભૂખ લાગે. હા, ચમ ના લાગે? ભાવિક ભક્તોના પ્રેમની ભૂખ લાગે, ભાવની ભૂખ લાગે. જેમ તમે ભોજન કરવા માટે શું ભૂખ લાગે, આઘા પાછા થાવ, ખાવું પડશે, એવી રીતે છે ને કોઈ પણ દેવી શક્તિ હોય ને, એને છે ને એના ભક્તોની ભાવનાની ભૂખ હોય. કોણ એવો મારો સાચો ભક્ત આવે અને મને લાડ કરે, મને પ્રેમ કરે? જેમ કે ભગવાનથી મોડી અને એક નોની કીડીથી ઊંધી બધાને શેની ભૂખ? પ્રેમની ભૂખ. એવી મારા જેવી માતાને તમારા પ્રેમ ભાવની ભૂખ છે. તો તમારા ઘેર બેઠી છે ને, તો પહેલાં કીધું તું, પછી કહું છું એની આ વાત ફરી વારે ઘડીએ. જેમ કે નવા ભાવિક ભક્તો હમણાં ઘણા જોડાયા છે, કદાચ પ્રવચન હોંભર્યા છે કે નહીં હોંભર્યા હોય, પણ તમારા ઘેર બેઠી છે ને, આંખોથી જોવાય છે, કાનેથી સાંભળાય છે, એને બોલવું છે, એને ભૂખાઈ લાગે છે. તો છે ને માતાને ભૂખ લાગતી હોય ને, તો ટાઈમે જેમ તમે ખાવશો ને, ભોજન બનાવો છો ને, એ ભોજન અને અનાજ